નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું મેળવવું હોય તો શ્રેષ્ઠ માર્ગદર્શન કરું છું. શૃણુમ શૈવ કથામ નિત્યમ. નિત્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો નારદ. ભગવાન મહાદેવની કથા સાંભળો નારદ. નારદના હૃદયમાં અશાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થયું. શા માટે? નારદજી અભિમાન યુક્ત મોહ વંશ થયા. નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો, ભગવાને વિષ્ણુજીને શ્રાપ આપ્યો. અને જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે. તેથી થોડું સહન કરી લેવું, થોડું દુઃખ વેઠી લેવું, પણ કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં આપવો. દ્રઢ સંકલ્પ કરીએ, અરે કોઈને શ્રાપ તો ન આપવો જોઈએ, કોઈના માટે ખરાબ બોલવું પણ ન જોઈએ, અને કોઈના માટે ખરાબ વિચારવું પણ ન જોઈએ. આ શ્રેષ્ઠ મનુષ્યના લક્ષણ છે. ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું કે નારદ સાંભળો, તમે શ્રાપ આપ્યો, તમારા પુણ્યનો ક્ષય થયો છે. અને જ્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે ત્યારે હૃદયમાં સંતાપ જાગે છે. અને જ્યારે આપણા પુણ્ય ઉગેલા હોય ને ત્યારે આપણે ઊંધા નાખીએ ને તો છતાં પડે. આપણા પુણ્યો જ્યારે ચમકતા હોય ને પુણ્યો જ્યારે પ્રકાશિત હોય છે, જ્યારે જ્યાં પગ મૂકીએ ત્યાં સફળતા મળે આપણને, અને જ્યાં હાથ મૂકીએ તો હાથ આપણે ખાલી ન આવે. એ પુણ્યનું ફલ છે. એવું ન કહી શકાય કે મહેનત કરવાથી, પુરુષાર્થ કરવાથી જ બધું મળે. નહીં, પુરુષાર્થ અને પુણ્યનું એકત્રીકરણ થાય ત્યારે ભાગ્ય ખોલે છે. પુરુષાર્થ તો ઘણા બધા કરે, કેટલી મહેનત કરે. આપણું ખેતર હોય, આપણે ખેતરમાં મહેનત કરીએ, એના કરતા તો આપણે રાખેલો હાથી પેલો ભાગ્યો એ આપણા કરતા વધારે મહેનત કરતો હોય, પણ માન એને ઘર ચાલતું હોય. આવું કેમ? આપણે તો એટલું બધી મહેનત નથી કરતા તો પણ આપણા ભંડાર ભરેલા રહે છે. અને પેલો ભાગ્યો તેના ભાગનું તો પણ તેને પૂરું મળતું નથી. મજદૂરીને મહેનતો ઘણા લોકો કરે છે. કેટલા મજદૂરો હોય મહેનત કરતા હોય છે. એક વચ્ચે એક સુંદર સૂત્ર તમને સંભળાવું. ભલે આપણાથી યજ્ઞ ન થાય, આપણાથી કોઈ પૂજા પણ ન થાય, કોઈ સેવા પણ ન થાય, કોઈ દાન પણ ન થાય, પરંતુ આપણી સાથે કામ કરનારા આપણા મજદૂરોને એ માગે એ પેલા મજદૂરી આપી દેવી એ મોટામાં મોટું પુણ્ય છે. આમ તો નીતિ સૂત્રોમાં એવું કહ્યું કે આપણે સાથે કામ કરતો મજૂર તેનો પસીનો સુકાય એ પહેલા તેને મજૂરી આપી દેવી જોઈએ. આ નીતિ સૂત્રોના સૂત્રો છે. ચાણક્ય નીતિમાં આવી બધી બહુ નાની વાતો કરેલી છે. એ મોટું પુણ્ય છે. એનાથી મોટું પુણ્ય કેવું હોઈ શકે છે? બીજાના માટે શુભ ચિંતન કરવું, બીજાના માટે શુભ બોલવું, બીજાના માટે મંગલ વિચારવું, એ બહુ જ પુણ્ય છે. એવું નથી કે સેવા કરવાથી, કે પૂજા કરવાથી, કે યજ્ઞ કરવાથી કરવું જ જોઈએ બધું જ, પણ આપણી માનસિકતા એ પણ પુણ્ય આપનારી હોવી જોઈએ. આપણી વિચારધારા પણ આપણને પુણ્ય આપનારી હોવી જોઈએ. પુણ્ય એટલે શું? સકારાત્મક વૃત્તિ, સકારાત્મક પ્રવૃત્તિ, સકારાત્મક વિચારધારા, બીજાનું સારું કરવાનો ભાવ, એ પુણ્ય કહેવાય છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, ભગવાન મહાદેવની કથાનું સાંભળો, ભગવાન શિવની કથાનું શ્રવણ કરો તો ગયેલું પુણ્ય ફરી તમને પાછું પ્રાપ્ત થશે. નારદે કહ્યું કે ભગવાન શ્રી હરિ, મને મહાદેવની કથા કોણ સંભળાવે? જ્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદજી, મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે પરમ મહાદેવના ઉપાસક અને ભગવાન શિવના ભક્ત આપના પિતા બ્રહ્માજી છે. તમે બ્રહ્માજી પાસે જાઓ ને બ્રહ્માજી તમને ભગવાન મહાદેવની કથા કહેશે અને તમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. ભગવાન વિષ્ણુના કહેવાથી નારદજી બ્રહ્મલોકમાં પધારે છે. પિતામાં બ્રહ્માજી, ચતુર્મુખી બ્રહ્માજી બિરાજમાન છે. બ્રહ્માજીને પહેલા તો પ્રણામ કરે છે, પિતા છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, અને ત્યારબાદ નારદજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે. જેમ દંડો પડે તેમ ધરતી પર પડી જવું તેને દંડવત કહેવાય છે. આના દંડવત પ્રણામ પુરુષ શરીર કરી શકે છે, નારી શરીરે કોઈને દંડવત પ્રણામ નહીં કરતા. પછી દેવ હોય કે મહાદેવ હોય કે અન્ય દેવતા હોય કે અન્ય કોઈ ઋષિમુનિ હોય, સાધુ સંત હોય કે બ્રાહ્મણ હોય કે સદગુરુ હોય, નારી શરીરે કોઈને દંડવત પ્રણામ નહીં કરવાના. આપણા શાસ્ત્રોમાં નારીને દંડવત પ્રણામ કરવા માટે નથી કહ્યું, પુરુષોએ દંડવત કરવા જોઈએ. તો પ્રશ્ન એ ઊભો થાય કે પુરુષોને દંડવત કરવાનો અધિકાર, નારીને દંડવત કરવાનો અધિકાર કેમ નહીં? તો આપણા શાસ્ત્રોમાં કહ્યું
કે નારી એક ભૂલ નહીં, હજારો ભૂલ કરે તો પણ એ નારી દંડને પાત્ર નથી, એ ક્ષમાને પાત્ર છે. દંડને પાત્ર પુરુષ શરીર રહેલો છે, તેથી પુરુષે દંડને પાત્ર બને છે. નારીને દંડ આપવાનો અધિકાર નથી, તેથી તમને દંડવત પ્રણામ કરવાનો અધિકાર નથી. કારણ કે શિવાલયમાં આપણે જોઈએ તો ભગવાન શિવજી તો નીચે બેઠા છે, પાર્વતી તો સુંદર ઊંચા આસન ઉપર બિરાજમાન છે. શંકરજી સ્વયં કહે છે કે જે પુરુષ નારી શરીરનો આદર કરે છે તેના ઘરની અંદર દેવત્વ રહે, તેના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ રહે છે. તે દરેક પુરુષે નારીનો આદર કરવો એ આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રણાલી છે. પછી કોઈ પણ રૂપમાં નારી હોય, નારીના ઘણા બધા રૂપ હોય, માના રૂપમાં હોય છે, બહેનના રૂપમાં હોય છે, કોઈ પણ રૂપમાં, દીકરીના રૂપમાં હોય, નારીનો આદર કરવો એ આપણી ભારતીય સનાતની સંસ્કૃતિ છે. તેથી શંકર ભગવાન નીચે બિરાજમાન થાય છે, પાર્વતીને ઊંચા, તેથી નારીનો હંમેશા આદર કરો. ઘણા પુરુષોને આદત હોય છે કે વાતમાં પોતાની પત્નીને ગાળ આપતો હોય છે. એ બહુ જ ગંદી આદત છે. આપણા નીતિ સૂત્રોમાં કહ્યું, જ્યારે આપણે ગંદો શબ્દ બોલીએ છીએ ત્યારે પહેલી તો જીભ ગંદી થાય, કંઠ ગંદો થાય, ઓઠ ગંદા થાય, વિચારધારા ગંદી થાય, શરીરનો એક રક્તકણ ગંદો, જેવા પ્રકારની ગાળ બોલો છે એ પ્રકારે એ ગંદો થાય, એક રૂવાડો ગંદો થાય, પગ નખથી મસ્તક શિખા સુધી પૂરેપૂરું શરીર જેવા પ્રકારની ગાળ બોલો છે એવા પ્રકારે ગંદુ થાય ત્યારે મુખમાંથી એક ગાળ નીકળે છે. તેથી ઘણા માણસોને વાતે ગાળ બોલવાની આદત હોય, એ પણ બહુ જ મોટો દુર્ગુણ છે. અને ઘણા પુરુષોને મેં જોયા છે વાતમાં ગાળો દે, વાતમાં ગાળથી, એ બહુ જ ખોટું. એના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ન રહે, તેના ઘરમાં સુખ શાંતિ ન રહે, તેના બાળકો પણ પરોપકારી ન બની શકે, તેના બાળકો પણ સત્સંગી ન બની શકે. તેથી જે ગૃહમાં, જે ઘરની અંદર નારીની પૂજા થાય, નારીની વંદના થાય, ત્યાં દેવતાઓ નિરંતર નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિ છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે, જે કુળમાં, જે ઘરમાં નારીની પૂજા થાય, પૂજા એટલે કે પુષ્પ લઈને, કંકુન ચોખા લઈને, આરતી લઈને ઉભું રહેવાનું. પૂજાનો અર્થ થાય સન્માન, પૂજાનો અર્થ થાય સ્વાગત, તેનો સન્માન, તેનો આદર. પૂજા એટલે પછી એવું નહીં ઘરે જઈને કરતા કે ચાલો ભાઈ આજે આરતી થાળી ક્યારે કરો, જય પત્ની દેવી, જય પત્ની, એવું નથી કરવાનું. એ પૂજા નહીં. પૂજા એટલે આદર, પૂજા એટલે સન્માન. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ સંસ્કૃતિ છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા, દેવતાઓ રમણ કરે, દેવતાઓ આનંદ કરે તેના ઘરની અંદર. યત્રેકાસ્તુ ન પૂજન્તે સર્વસ્તત્ર ફલપ્રિયા, યત્રેકાસ્તુ ન પૂજન્તે સર્વસ્તત્ર ફલપ્રિયા. રિદ્ધિ સિદ્ધિ, બુદ્ધિ, સુખ શાંતિ, સમૃદ્ધિ તેના ઘરની અંદર નિવાસ કરે છે. તેથી આ એક બહુ વાતને યાદ રાખવા જેવી છે. સૃષ્ટિ નહીં નારી બિના, સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર યહી જગતે આધાર, નારી કે હર રૂપ કે महिमा बड़ी अपार। लक्ष्मी दुर्गा शारदा सब नारी के रूप, देवी सी गरिमा मिले नारी जन्म अनु, नारी जन्म अनु। यदि भगवान महादेवजी કહે છે કે હું નીચે બિરાજો છું, પાર્વતીને સુંદર ઊંચું આસન આપ્યું છે, તેથી નારી શરીરે કોઈને દંડવત ન કરે, પુરુષ શરીર દંડવત કરી શકે છે. અને ક્યારેય કોઈ દેવતાને અથવા મહાદેવને દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય તો હંમેશા એક દિશાને યાદ રાખવી. દક્ષિણ દિશા તરફ આપણા પગ રહેવા જોઈએ, ઉત્તર દિશા તરફ આપણું મસ્તક રહેવું જોઈએ. આ દંડવતની એક પરંપરા પણ છે. તેથી નારદજીએ પિતા બ્રહ્માજીને સુંદર દંડવત પ્રણામ કર્યા છે અને બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરી છે.
અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. આ ઋષિમુનિઓની સુંદર પરંપરા છે અને ઋષિમુનિઓની પ્રણાલી છે. આપણે પહાડોની પરિક્રમા કરવા જઈએ છીએ, પણ ક્યારેય માતા પિતાની પરિક્રમા કરવાનો અવસર આપણે મેળવ્યો નહીં. એવા અનેક મેં એવા સંતાનો જોયા છે કે રોજ માતા પિતાને પ્રણામ કરે. એક ઘરે તો હું ગયો હતો, તો એના ઘરમાં એના માતા પિતા એ જ એનું મંદિર. જરૂર દેવસ્થાન હતું, પણ એ ભાઈઓની એ છોકરાઓની માનસિકતા એવી હતી કે મારા માતા પિતા એ તમારા ભગવાન છે. સુંદર રોજ બેસાડે, માતા પિતાની પૂજા કરે, માતા પિતાને પ્રણામ કરે, માતા પિતાની પરિક્રમા કરે, આરતી ઉતારે. દીકરાઓની સાથે સાથે દીકરાને વહુ પણ, પુત્રવધુ પણ આવો સુંદર રોજ માટેનો શિષ્ટાચાર. અને માતા પિતાના મુખની એટલી સુંદર પ્રસન્નતા હતી, એ જોઈને આપણને ખુશી થતી હતી. અને મેં તો ઘણીવાર કથામાં કહ્યું, ક્યારેક રામજીને, કૃષ્ણને, શંકર ભગવાનને તમે ભોગ ન અર્પણ કરી શકો, પણ ઘરની અંદર વૃદ્ધ જે માતા પિતા હોય, વૃદ્ધ સાસુ સસરા હોય, એને સમયસર ભોજન કરાવીને એ પણ ભગવાનને ભોગ લગાવવા કરતાં વધારે પુણ્ય આપનારું છે. સમયસર તેને ભોજન કરાવી દઈએ આપણે, કારણ કે વૃદ્ધ શરીર છે, મોટી ઉંમર છે, સમયસર તેને ગરમ ગરમ તાજું ભોજન મળે એ બહુ મહત્વનું છે. એ મોટી પૂજા છે. પણ મૂળ વસ્તુ ઘણીવાર આપણે ચૂકી જતા હોય અને ઘણીવાર દૂર દૂર આપણે જતા રહેતા હોય છે. પણ નારદજીનો મોટો સંદેશ છે કે ક્યારેક અવસર મળે તો માતા પિતાની પરિક્રમા કરે. નારદજી સુંદર પિતાજીની પરિક્રમા કરે છે. અને નારદજી હાથ જોડીને કહ્યું કે હે પિતા બ્રહ્મા, ભગવાન શ્રી હરિએ કહ્યું છે આપની પાસે હું આવ્યો છું, મને મહાદેવની કથા કહો આપ. ભગવાન શિવજીની કથાનું મને શ્રવણ કરવું છે. બ્રહ્માજી પોતાના આસનેથી ઊભા થઈ જાય છે અને બ્રહ્મા સ્વયં પોતાના પુત્ર નારદને પગે લાગે છે, નારદને પ્રણામ કરે છે. ત્યારે નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો કે હું તો બ્રહ્માજીનો પુત્ર છું, પિતા પુત્રને પગે લાગે એ તો પરંપરા છે, પણ તો પિતાજી મને શા માટે પ્રણામ કરે છે? ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે કે નારદજી, તમારા મનમાં સંશય થયો છે કે હું શા માટે તમને પ્રણામ કરું છું. ત્યારે બ્રહ્માજી બહુ સુંદર બોલ્યા છે કે નારદજી સાંભળો, તમે સંત છો, સાધુ છો, પરોપકારી છો, ભગવાનના ભક્ત છો, જ્ઞાની છો, વિદ્વાન છો, મુનિઓમાં શ્રેષ્ઠ છો, એટલે હું તમને પ્રણામ નથી કરતો. પણ શિવ મહાપડ ગ્રંથનો એક સિદ્ધાંત છે કે જે કોઈ મનુષ્ય પોતાના મુખમાંથી એવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે, એ મનુષ્ય એ સમયે પગે લાગવાને પાત્ર બની જાય છે, એ પ્રણમ્ય બની જાય છે. પછી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના હોય, એના મુખમાંથી શબ્દો પ્રગટ થાય કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું, એ સમયે એ મનુષ્ય પ્રણામ કરવાને યોગ્ય બને છે. આજ કોઈ સવારમાં કોઈ દંપતી આવ્યા હતા અને કહેતા હતા કે બાબુ, હજી તો એટલી બધી વ્યવસ્થા નથી, પણ આવતા સમયની અંદર ભગવાન એવી કૃપા કરે તો સુંદર ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું છે. મેં કહ્યું કે ભવિષ્યમાં તમારાથી કથાનું આયોજન થાય કે ન થાય, પણ તમે કથા કરવાનો સંકલ્પ કર્યો એ સમયે તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે શુભ સંકલ્પ કરો, સારો સંકલ્પ કરો, શ્રેષ્ઠ સંકલ્પ કરવો એ પણ એક પુણ્ય છે ને, સારો વિચાર આવો એ પણ એક પુણ્ય છે. તેથી પિતા બ્રહ્માજી પુત્ર નારદને પ્રણામ કરે છે અને કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. અને હે નારદ, ક્યાં પુણ્યનું કઈ રીતે તમને વર્ણન કરી બતાવું? આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકની અંદર આપની ઉપસ્થિતિ છે, મને ભગવાન મહાદેવની કથા કહેવાનો અવસર મળશે. હવે બ્રહ્માજી અને નારદજી વચ્ચે ભગવાનની કથાનો પ્રારંભ થશે. સ્વયં બ્રહ્માજી કથા કહેશે અને નારદજી કથાનું શ્રવણ કરશે. અને બ્રહ્મા સ્વયં બોલે છે, હે નારદ, હું તમને તેટલા માટે કથા કહીશ, લોકા નામ હિત કામ્યા, જગત હિત માટે, લોક હિત માટે, જગત પર ઉપકાર કરવા માટે હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. કથા શા માટે? કથા કોઈ પ્રલોભન નહીં, કથા જગતના હિત માટે છે, કથા જગતના સુખ માટે, સૌના મંગલ માટે છે. આ 3 કલાક 4 કલાક જે શ્રોતા ભાઈ બહેનો બેઠા છે, તેના હૃદયમાં ભગવાન પ્રત્યે એક ભક્તિનો દીપ પ્રજ્વલિત થાય છે. દુનિયા પર મોટામાં મોટો ઉપકાર ભગવાનની કથા છે. અને જે કા ભક્તિ ભાવ, સંસ્કાર, સેવા
સત્કાર્યો આપણે જોઈએ છીએ, એ પરિણામ તો કથાનું છે. આ કથામાંથી સુંદર સુંદર વિચારો પ્રગટ થાય ને એ વિચારોને સંગ્રહિત કરે ને વિચારોને જીવનમાં અમલમાં મૂકે છે. તે દુનિયામાં જે કાંઈ દેખાય છે એ કથાનો પ્રભાવ છે. તેથી કથા દુનિયામાં કોઈ કામ કરતી નથી એવું નહીં તમે સમજતા. ઘણી ઘણી પ્રેરણાઓ. આજ કે કાલે એક દીકરી મળવા આવી હતી ત્યારે કહેતી હતી કે બાબુ 2009માં મેં તમારી કથાનું શ્રવણ કર્યું હતું અને તમે દીકરીનો ખૂબ મહિમા ગાયો હતો ને કથા સાંભળતા સાંભળતા મેં નિર્ણય લીધો હતો કે હું આજ નહીં પણ જ્યારે ડૉક્ટર બનીશ ત્યારે ફરી ગિરી બાપુને મળવા જઈશ. અને કેટલા વર્ષો 2009ની વાત. અને એ દીકરી મળવા આવી. બાપુ હું 2 પ્રકારની ડૉક્ટર છું. હું ચામડીની પણ ડૉક્ટર છું ને ગાયનિક પણ છું. સ્કિન ડૉક્ટર પણ છું અને બહેનોની ડૉક્ટર પણ છું. કેટલું સુંદર ગૌરવ થાય, કોઈને પ્રેરણા મળે, કોઈ પ્રેરિત થાય, કોઈના જીવનમાં વેગ આવે અને ખોટા આવેગો શાંત થાય. એ કથા કાર્ય કરે છે. કથા જગત ઉપર મોટો ઉપકાર કરે છે. એવું ન સમજો કે કથા દ્વારા કાંઈ કામ નથી થતું, પૈસાનો વ્યય છે, સમયનો. નહીં નહીં, તમારા ઘરમાં જે કાંઈ ભક્તિ ભાવ, ભગવાન પ્રત્યેનો આદર દેખાય એ કથાનું જ ફળ છે, એ સત્સંગનું ફળ છે. જે માણસના જીવનમાં સત્સંગ ન હોય એ માણસ પ્રાણ વિહીન હોય, તેજ વિહીન હોય, ઉર્જા વિહીન હોય છે. તેથી સત્સંગ બહુ આવશ્યક છે. હજારો ઇન્દ્રોના સુખ બરાબર એક પલનો સત્સંગ છે. એક ઇન્દ્ર નહીં, હજારો ઇન્દ્ર. બ્રહ્માજીએ પ્રયોગ કર્યો હતો કે હજારો ઇન્દ્રોના સુખ બરાબર હું હોઈ શકે? તો કે 1000 ઇન્દ્રને જે સુખ મળે એ સુખ સત્સંગમાં મળે છે. तात स्वर्ग वर्ग सुख અપવાદ धैर्य तुला एक अंग તરાજુ तुलन ताहि सकल मिली जो सुख लव सत्संग तुलन ताहि सकल मिली जो सुख लव सत्संग. એક થોડી વાર, એક ઘડી, આધી મેં પુનિયા. તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કરોડો અપરાધોમાંથી ક્ષમા આપનારે સત્સંગ છે. તેથી સત્સંગત મુદે મંગલ મૂલા અજ્ઞાને ક્યાં ફલ કો પાવે, તેરી મેરી મેં જન્મ ગુમાવે. મંગલ મૂલા મારી તારી કરવામાં સોઈ ફલ સત્સંગ કરે, ન સેવા કરે, સાધન ન કોઈ સત્કાર્યો કરે. ઘણા દુર્ભાગ્યો એવા છે કે જેના આંગણે ભગવાન સત્યનારાયણની કથા નથી થતી. ભગવાન સત્યનારાયણની કથા પણ નથી કરી શકતા. તેથી આપણે આપણું ગૌરવ કરવું જોઈએ. ભગવાન કોઈને કોઈ સંજોગોએ તમે અમને અવસર આપ્યો છે કે અમારા આંગણે આટલી મોટી ભવ્ય કથાનું અમે ગાયન કરી રહ્યા છીએ. ગજરા પરિવાર માટે તો જેટલે આપણે પ્રશંસા કરીએ એટલે ઓછી પડે છે. આ બહુ ઓછા માણસો, બહુ જૂજ માણસો હોય છે જે ભગવાનની કથાનું આયોજન કેટલા બીજા અન્ય ખર્ચાઓ લોકો કરતા હોય અને કરવા જોઈએ. એમાં શું આપણને તકલીફ છે? પણ દેખાદેખીથી માણસ થોડો દૂર રહે તો ઘણું બધું સારું કરી શકે છે. ઘણી વાર માણસ પોતાના જીવનને મુશ્કેલીમાં મૂકી દે હોડને કારણે. નહીં. તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું, નારદ, જગત ઉપર ઉપકાર કરવા માટે, જગતનું હિત કરવા માટે, હે નારદ, હું તમને મહાદેવની કથા કહીશ. હે સાધુ. બ્રહ્મા સ્વયં નારદજીને સાધુ એટલે કોઈ વેશ નહીં, ગણવેશ નહીં હો. સાધુ એટલે આમ તિલક ટપકાન આ બધું કરવું એમ નહીં. સાધુનો અર્થ થાય છે સાધનામાં જે રત રહેનારો મનુષ્ય છે તેને સાધુ કહેવાય. સાધુ કોઈ જ્ઞાની નથી, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ નથી સાધુ. આપણે ગણવેશને સાધુ કહીએ, ગણવેશ સાધુ નથી, સાધુ સ્વભાવ છે. નિરંતર સાધનામાં રત રહેનારો, જગતનું હિત કરનારો, જગતનું હિત વિચારનારો માણસ, સાધનામાં પ્રવૃત્ત રહેનારો માણસ, તેને સાધુ કહ્યો છે. નથી ભગવાન સત્યનારાયણની કથા સાંભળતા સાધુ વાણીઓ. હવે વાણીઓ સાધુ એ ભેગા ક્યાંથી જોવા મળે? સાધુ વાણીઓ, સાધુ મતલબ સાધ્યપૂર્વક જીવન જીવે, સાધનાથી ભરપૂર જેનું જીવન હોય, બીજાનું હિત કરનારો હોય છે.